ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોવાનું છે વ્યાકરણનો અગત્યનો મુદ્દો એટલે કે છંદ. આપણે અગાઉ પણ છે અલંકાર વિશે વાત કરી લીધી છે. અલંકાર પછીનો સૌથી મહત્વનો જો કોઈ ટોપિક હોય વ્યાકરણમાં તો એ કયો છે છંદ. કે આપણે જાણીએ છીએ કે દરેક કોમ્પિટિશન એક્ઝામમાં છંદ છે એ વારંવાર પૂછાય છે. તો છંદ છે શું બેઝિકલી એ આપણે જોવાના છીએ. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પંક્તિ હોય છે તો એ પંક્તિઓમાં ક્યાંક પુનરાવર્તન થતું હોય છે, પંક્તિઓમાં અમુક ઘટક છે એ આપણે અટકવું પડે છે. તો આવી રીતના આ બધું થવાનું કારણ શું છે? છંદ છે. તો આજે આપણે જોવાના છે છંદના પ્રકારો, પછી અક્ષરમેળ છંદ છે કઈ રીતના બને છે. આજે કોઈ ઉદાહરણ છે એના ઉપર આપણે ફોકસ કરવા નથી. સૌથી પહેલા આપણે બેઝિક પાયો તૈયાર કરવાના છીએ કે ભાઈ છંદ છે એને આપણે કઈ રીતના ઓળખી શકીએ. કારણ કે જો તમારો પાયો મજબૂત નહીં હોય તો તમે કોઈ દિવસ છંદને છે સમજી શકશો નહીં. તો સૌથી પહેલા આપણે જોઈએ છંદના કુલ 3 પ્રકારો છે: સંખ્યામેળ, માત્રામેળ અને રૂપમેળ. અને એમાં આપણે જે સંખ્યામેળ છે સૌથી એના પહેલા છે આપણે અક્ષરમેળ છંદ છે એ શું છે એની આપણે વાત કરીએ કે જે અક્ષરોની સંખ્યા છે એના આધારે લઘુ, ગુરુ એના આધારે છે છંદ ઓળખવામાં આવે છે. તેને આપણે જો સૌથી પહેલા છે લઘુ ગુરુ શું એ સમજી લઈએ. બરાબર છે. તો અમે જો અક્ષરમેળ છંદમાં પંક્તિમાં આવે અક્ષરો છે એની સંખ્યા, એની લઘુ ગુરુ છે યાદ રાખો. અહીંયા છે બે વસ્તુ ઉપર ધ્યાન અપાય છે. સૌથી પહેલી સંખ્યા ઉપર અને બીજું છે તો આપણે વાત કરી ગયા હતા કે લઘુ અને ગુરુ કે અક્ષરમેળની સંખ્યાની અંદર સંખ્યા, અક્ષરો કેટલા છે અને અક્ષર છે એ લઘુ છે કે ગુરુ એના ઉપરથી આપણે છંદ ઓળખી શકીએ છીએ. એના પહેલા આપણે જોઈ લઈએ કે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય. તો સૌથી પહેલા આપણે લઘુ અક્ષર જોઈ લઈએ કે લઘુ અક્ષર છે એ કોને કહેવાય. તો જેમ કે અ, ઈ, પછી આ ઉપરાંત ઉ, આ ઉપરાંત આપણે જોઈએ કી, પછી રૂ અને ક્રુ. આ બધા અક્ષર કેવા છે? લઘુ છે. હવે લઘુની સંજ્ઞા શું છે કે લઘુ અક્ષર છે એને દર્શાવવા માટે આપણે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? લઘુ માટે આપણે વાપરીશું યુ. આ અક્ષરનું પાછળનું શું મંતવ્ય છે અથવા શું છે આપણને વધારે ખ્યાલ નથી. પછી વાત કરીએ ગુરુ અક્ષર. ગુરુ અક્ષર છે તો આના સિવાય એના ગળી ઢળવાના. જેમ કે અની લાઈન લઈએ તો આ, ઈ, એક બાકી રહી ગયું છે ઉ. બરાબર છે. એવી રીતના ઉ, પછી બીજા અક્ષર લઈએ કી, કે, કઈ, કો, કૌ. આ બધા અક્ષરો છે શું છે? ગુરુ અક્ષર છે. એવી રીતના કુ. અહીંયા જો મેં આ બધા આપ્યા છે મતલબ ક જ આવે એવું જરૂરી નથી. ટૂંકમાં આ બધા સ્વર અને આ બધા વ્યંજન આ પ્રકારના આવે તો સમજી લેવાને કેવો અક્ષર છે? ગુરુ અક્ષર. હવે ગુરુ માટે થઈને સંજ્ઞા કઈ છે? આ ગુરુની સંજ્ઞા છે. કે લઘુ અક્ષર હોય તો યુ દર્શાવવાનું, ગુરુ અક્ષર હોય તો સીધી લાઈન દર્શાવીએ છીએ. આગળ જોઈએ કે લઘુ અને ગુરુ માટે છે ઘણા બધા નિયમો હોય છે કે લઘુ અક્ષર છે અને ગુરુ અક્ષર છે એના માટે ઘણા બધા નિયમ હોય છે. આ નિયમો તમારે ખાસ યાદ રાખવાના છે. આ નિયમો નહીં આવડે
તો છંદમાં ભૂલ થશે થશે ને થશે. પહેલો નિયમ છે કે જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બને છે. ઉદાહરણ તરીકે જેમ કે છે ઓમાં અવશ્ય. તો અવશ્ય છે એમાં જુઓ કે આ જોડાક્ષર છે એની આગળનો અક્ષર આગળની જગ્યાએ આપણે લખવાનું છે અગાઉનો અક્ષર. કે જોડાક્ષર છે એના અગાઉનો અક્ષર છે આ લઘુ છે તેમ છતાં છે આ લઘુ છે પણ આ કયો બનશે ગુરુ. તો પહેલો નિયમ ખબર પડી ગયો કે જોડાક્ષરની પછી સત્ય. તો આ શું છે લઘુ. જોડાક્ષર છે મોટા ભાગે લઘુ જ રહેશે પણ જે એના સિવાયના છે એ કેવા બનશે ગુરુ બનશે. આ છે ગુરુ. પછી મર્મ. તો આ પણ જોડાક્ષર છે કેવું બન્યો ગુરુ. આ પહેલો નિયમ થયો. બીજો નિયમ જોઈએ કે તીવ્ર અનુસ્વાર વાળા અક્ષર હોય તો એ ગુરુ ગણાય છે. તીવ્ર અનુસ્વાર કે તીવ્ર અનુસ્વાર ધરાવતા અક્ષર ગુરુ ગણાશે. જેમ કે છંદ, મંદ, ગંધ. તાર બધા અક્ષરો છે કેવા છે ગુરુ છે. આવડા તીવ્ર અનુસ્વાર વાળા અક્ષર છે પણ કેવા ગણાય છે ગુરુ ગણાય છે. ત્રીજો આપણે જોઈએ કે વિસર્ગ વાળો અક્ષર હોય તેની અગાઉનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બનશે. જેમ કે ઉદાહરણ તરીકે દુઃખ. તો અહીંયા આપણને ખબર છે દુ છે શું છે લઘુ છે તેમ છતાં છે વિસર્ગને કારણે છે એ કેવો બનશે ગુરુ અક્ષર બનશે. એવી જ રીતના આપણે જોઈએ કે અંતઃકરણ કે અંતઃકરણ. તો આ લઘુ છે આ લઘુ છે લઘુ છે પણ અહીંયા આના કારણથી આ લઘુ છે તેમ છતાં કેવો બનશે ગુરુ બનશે. આ બંને ગુરુ છે કે એકમાં શું છે તીવ્ર અનુસ્વાર છે અને બીજો છે એ વિસર્ગ હોવાને કારણે શું બને છે ગુરુ બને છે. ત્યારબાદ ચોથો નિયમ જોઈએ. આ નિયમ એકદમ સહેલો છે કે પંક્તિના અંતે આવતો કોઈ પણ પંક્તિ હોય એને અંતે આવેલ લઘુ અક્ષર છે કેવો બનશે ગુરુ બનશે. જેમ કે પીએ પાણી ચરવા જાય. તો આ પંક્તિનો છેલ્લો અક્ષર છે લઘુ છે તેમ છતાં છે કેવો બનશે ગુરુ બનશે. બરાબર છે. ગુરુ હોય તો ગુરુ જ રહેવાનો છે એમાં કઈ તફાવત નથી પરંતુ લઘુ હોય તેમ છતાં છે જો પંક્તિનો છેલ્લો અક્ષર છે એટલે આપણે એને કેવો ગુરુ કહીશું.
ચલો એકવાર ફરીથી રિપીટ કરીએ. છંદના કેટલા પ્રકાર છે? સંખ્યામેળ, માત્રામેળ અને રૂપમેળ. કુલ 3 પ્રકાર છે. પછી એમાં જો અક્ષરમેળ છંદની અંદર શું હોય તો સંખ્યા અને લઘુ ગુરુ એના આધારે છે છંદ નક્કી કરાતો હોય તો એને આપણે શું કહીશું? અક્ષરમેળ છંદ. ચલો લઘુ અક્ષર અને ગુરુ અક્ષર કે પંક્તિમાં લઘુ અક્ષર કયા છે, ગુરુ અક્ષર કયા છે એ જોવાના છે. તો અ, ઈ, કુ, કી, રૂ, કૃ, ઉ આ બધા કેવા છે? લઘુ અક્ષર છે અને એના માટેની સંજ્ઞા કઈ છે? ઉ અથવા યુ. ગુરુ અક્ષર માટે આ, ઈ, ઉ, કી, કે, કઈ, કો, કૌ, કુ. બરાબર છે? આ બધા કેવા અક્ષર છે? ગુરુ અક્ષર છે અને ગુરુ માટેની સંજ્ઞા કઈ છે? સીધી લાઈન. હવે જોઈએ કે લઘુ ગુરુ માટેના 4 નિયમો છે કે જોડાક્ષરની આગળનો અક્ષર અથવા જોડાક્ષરની પહેલા આવતો અક્ષર છે એ કેવો? લઘુ હોવા છતાં કેવો બની જશે? ગુરુ. જેમ કે સત્ય છે એ લઘુ છે, જોડાક્ષર છે તો એ કેવું બની જશે? ગુરુ બનશે. પછી અહીંયા જોઈએ તીવ્ર અનુસ્વાર વાળા કે મંદ છંદ જેના ઉપર ટૂંકમાં બોલતી વખતે, ગાતી વખતે છે તીવ્ર ભાર વધારે દેવાય તો એ અક્ષર કેવો બની જશે? ગુરુ બની જશે. પછી વિસર્ગ વાળા અક્ષરો કે જેની આપણે જોઈએ વિસર્ગ એટલે 2 ટપકા છે જ વિસર્ગ કે ભાઈ દુઃખ છે, અંતઃકરણ છે તો વિસર્ગ પહેલાનો અક્ષર હશે એ લઘુ હશે તો પણ શું બની જશે? ગુરુ બની જશે. અને છેલ્લે કે પંક્તિના અંતે જે પણ અક્ષર આવશે એ ભલે લઘુ હોય તો પણ કેવો બનશે? ગુરુ અક્ષર બનશે. ચલો હવે થોડા છંદ છે એની થોડીક બેઝિક બાબતો છે આપણે સમજી લઈએ, પછી આપણે છંદો છે જોઈશું. સૌથી પહેલા જોઈએ કે યતિ, પછી યતિ ભંગ, પછી ચરણ અને કવિ છૂટ. આ 4 બાબતો અહીંયા જોવાના છીએ. બરાબર છે? તો યતિનો મતલબ શું થશે? સીધું કહો પંક્તિમાં વિરામ. કે જ્યાં પંક્તિમાં તમે વિરામ લો છો એને શું કહેવાય? યતિ કહે છે. જેમ કે આપણે જોઈએ કે વર્ષે ઘડી કે વાદળીને માડીનો મેઘ ભારે માસ. તો આમ વચ્ચે ક્યાંય યતિ આવે છે. પછી બીજું કે કાળી ધોળી રાતી ગાય, પછી પીએ પાણી ચરવા જાય. તો એમાં વચ્ચે છે અતિ આવ્યો. અતિ મીન્સ કે આપણે શું કર્યું? વિરામ લીધો. તો જ્યાં વિરામ લઈએ છીએ પંક્તિમાં એને શું કહીશું? યતિ કહીશું. યાદ રાખવાનું છે યતિ છે એ આપણે દર વખતે છે છંદની અંદર પણ કહેવામાં આવશે કે 8 અક્ષર અતિ આવશે, 16 અક્ષર યતિ આવશે. બરાબર છે? ચલો ઘણીવાર છે યતિ ભંગ થાય કે વિરામ છે ત્યાં આવતો હોય તો પણ શબ્દ છે પૂરો ના થાય તો એના કારણે શું થાય? યતિ આવવો પડે તેમ છતાં યતિ આવશે નહીં. જેમ કે 8મા અક્ષર યતિ આવે છે. બરાબર છે? પણ 8મા અક્ષરની યતિની જગ્યાએ 9મા અક્ષર યતિ આવી જાય કારણ કે જોડાક્ષર હોય કદાચ. તો આવી રીતના આવું થાય ત્યારે આપણે શું કહીશું? એને યતિ ભંગ કહીશું. પછી ચરણ એ શું છે? છંદનું માપ છે. જેમ કે ચોપાઈ છે તો એમાં 4 ચરણ આવે, 15 15 15 17 15 17 15 15 15 એવી રીતના. તો ચરણનું માપ છે કે ભાઈ એક પંક્તિમાં લઘુ ગુરુ એવી કરે અથવા તો આટલા અક્ષર આવવા જોઈએ તો એ ચરણ શું છે? માપ છે. હવે કવિ છૂટ સમજવા જેવી છે કે કવિ છૂટ શું છે કે ઘણીવાર છે છંદ કમ્પ્લીટ બનાવવા માટે છે કવિ ઘણી છૂટ લેતા હોય છે. છૂટ લેતા હોય છે મતલબ કે 15મો અક્ષર છે એ ગુરુ આવવો જોઈએ તેમ છતાં શું થાય? લઘુ આવે છે. અથવા 9મો અક્ષર છે ગુરુ આવવો જોઈએ તેમ છતાં કયો આવે છે? લઘુ આવે છે. મતલબ છંદ છે એને બંધ બેસાડવા માટે કવિ અમુક છૂટ લે છે જેને આપણે શું કહીશું? કવિ છૂટ કહીએ છીએ. તો આશા રાખું છું કે હવે પછીના લેક્ચરમાં છે આપણે જ્યારે પણ છંદ ભણીશું ત્યારે તમારે છે લઘુ ગુરુ છે કે પછી યતિ ભંગ
ચરણ, કવિછૂટ આમાં તકલીફ પડશે નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે છે છંદથી શરૂઆત કરીશું. ફરીથી મળીશું. આભાર.